હિંમતનગર તાલુકામાં લીલા વૃક્ષોના કટિંગનો મામલો ગરમાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈલોલ ગામ નજીક પહાડિયા ડુંગરી વિસ્તારમાં વૃક્ષ કટિંગનો મુદ્દો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વિસ્તારમાં લીલા વૃક્ષોનું કટિંગ યથાવત ચાલી રહ્યું છે, જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. માહિતી મુજબ પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા ખેતરના સીધા ઉપર આવેલા લીમડાના ઝાડો કાપવામાં આવી રહ્યા છે. જોકે એ સિવાય પડતર એટલે કે સરકારી જમીનમાંથી પણ બાવળિયાના વૃક્ષોનું કટિંગ થતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે કટિંગ કરનાર વ્યક્તિને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તે ખેતરના માલિકના કહેવા પર કામ કરી રહ્યો છે, પરંતુ પડતર જમીનમાંથી વૃક્ષ કાપવા માટે કોઈ માન્ય પરવાનગી અંગે સ્પષ્ટ જવાબ મળ્યો નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન વૃક્ષ કટિંગ કરવામાં આવે છે અને રાત્રિના સમયે ગ્રામ્ય રસ્તાઓ મારફતે ટ્રેક્ટરમાં લાકડા ભરાઈને વહન કરવામાં આવે છે. આ સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે તાત્કાલિક તપાસ કરીને ગેરકાયદે કટિંગ અટકાવવામાં આવે. સ્થાનિક લોકોની માંગ ગેરકાયદે વૃક્ષ કટિંગ પર તાત્કાલિક રોક લગાવવામાં આવી, જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. રિપોર્ટ આબિદ અલી ભૂરા, સાબરકાંઠા.